ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા નવા મતદારોની નોંધણી તેમજ ચૂંટણી કાર્ડમાં રહેલ ભૂલો સુધારવા માટે આગામી 3 તબક્કા વાઇઝ તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં આજે પ્રથમ તબક્કે 17/11/2024ના રોજ ગુજરાત રાજ્યના તમામ મતદાન મથકો ઉપર નવા મતદારોની નોંધણી, સરનામું ચેન્જ કરવું, મોબાઈલ નંબર અપડેટ કરવા, ફોટો અપડેટ કરવા, કલર ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કરવું, આ તમામ પ્રક્રિયાઓ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે. આગામી દિવસની અંદર 23/11/2024ના રોજ શનિવારે આ કાર્યક્રમ યોજાવાનો છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, લોક જાગૃતિ મંચમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિજય કુંભરવાડિયા. ચૂંટણી પંચ દ્વારા નવા મતદારોની નોંધણી તેમજ ચૂંટણી કાર્ડમાં રહેલ ભૂલો સુધારવા માટે 3 તબક્કાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કો આજે 17/11/2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ગુજરાત રાજ્યના તમામ મતદાન મથકો ઉપર BLOને બેસાડવામાં આવ્યા છે, જ્યાં નવા મતદારોની નોંધણી થવી, સરનામું ચેન્જ કરવું, મોબાઈલ નંબર ચેન્જ કરવા, ફોટો ચેન્જ કરવો, જન્મ તારીખ ચેન્જ કરવી, કલર ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કરવાની પ્રક્રિયાઓ સાંજે 5 વાગ્યા સુધી ચાલવાની છે. બીજો તબક્કો 23/11/2024ના રોજ શનિવારે યોજાવાનો છે. ત્રીજો તબક્કો 24/11/2024ના રોજ આ કાર્યક્રમ યોજાવાનો છે. જે લોકોને 31/12/2024 સુધીની અંદર 18 વર્ષ પૂર્ણ થાય છે, એ તમામ નવા મતદારો આ કાર્યક્રમનો લાભ લઈ શકવાના છે, નોંધણી કરી શકવાના છે. નવા મતદારોના ડોક્યુમેન્ટ બાબતે વાત કરીએ. ID પ્રૂફમાં સ્કૂલ લિવિંગ, જન્મનો દાખલો અથવા આધાર કાર્ડ કોઈ પણ એક વસ્તુ આપવાની હોય છે. એડ્રેસ પ્રૂફ બાબતે વાત કરીએ. લાઇટ બિલ, રેશન કાર્ડ, વીજળી બિલ, પાણી બિલ, વેરા બિલ, બેંકની પાસબુક અથવા ગ્રામ પંચાયતનો રહેણાંકનો દાખલો કોઈ પણ એક આપવાનો હોય છે. સરનામું સુધારવા બાબતે વાત કરીએ, જેમાં ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, લાઇટ બિલ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, ગ્રામ પંચાયતનો રહેણાંકનો દાખલો, વીજળી બિલ કે વેરા બિલ કોઈ પણ એકની ઝેરોક્ષ આપવાની હોય છે. લગ્ન બાદ નામ ચેન્જ કરવા બાબતે અરજદારનું ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પતિના આધાર કાર્ડની ઝેરોક્ષ, પતિના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, લાઇટ બિલ, રેશન કાર્ડ, વીજળી બિલ, વેરા બિલ, બેંકની પાસબુક કોઈ પણ એક પુરાવો આપવાનો રહે છે. ફોટો ચેન્જ કરવા માટે નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આપવાની હોય છે. અગત્યની બાબત, તમામ મતદારોએ પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવવો જોઈએ. મુખ્ય ફાયદાઓ: વોટર ID એપ્લિકેશનમાંથી તમારું ચૂંટણી કાર્ડ તમે ગમે ત્યારે જનરેટ કરી શકશો PDFના મારફતે. લોક જાગૃતિ મંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.